મારું નામ સુધીર થોપણભાઈ ઝાલા. અમે આ ગીર વિસ્તારના છીએ અને આજે તાલાળા જે ગીરનું પાટનગર કહેવાય ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન બાબતે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતો વિરોધી જે આ કાયદો લઈ આવ્યો છે, ખેડૂતનો ભાષામાં કહીએ તો આને કાળો કાયદો કહેવાય, એ એટલા માટે કે પર્યાવરણ બચાવવા અને વન્ય પ્રાણીઓને બચાવવાનો ટેકો ફક્ત ખેડૂતો ઉપર જ હોય એવું લાગે છે. જે જંગલ ખાતાની જવાબદારી છે એ ખંખેરી અને ખેડૂતોને દંડવામાં આવી અને અલગ અલગ કાયદા રૂપે ખેડૂતોના હાથ બાંધી લીધા છે. નાની નાની બાબતોમાં પણ મકાન બાંધવું હોય, ફેન્સિંગ કરવી હોય, કુવા ખોદવા હોય, બોર કરવા હોય તો પણ એ ફોરેસ્ટની મંજૂરી વગર જ નહીં કરી શકે. આવા કાળા કાયદાઓના વિરોધમાં અત્યારે સ્વયંભૂ તાલાળા અને ગીર પંથક આખું જોડાઈ ગયું છે. અમે એમ કહેવા માંગીએ છીએ કે પર્યાવરણ બચાવવું બહુ જ જરૂરી છે. આપણે બધા સાથે છીએ અને આ જે સિંહો બચ્યા છે એ ગીરના ખેડૂતોના હિસાબે જ બચ્યા છે. તો એ ખેડૂતો સારી રીતે જાણે છે, નાનપણથી એની સાથે જ રહેલા છે. આવા કાયદા રૂપી રાક્ષસ રૂપી કાયદાઓ કરી અને તમે ખેડૂતોને હેરાન ના કરો. મોટા ઉદ્યોગપતિઓને લાણી કરી અને નાના ખેડૂતોને સરકાર જે પરેશાન કરવા માંગે છે પર્યાવરણના નામે, એ બહુ ખોટું થઈ રહ્યું છે. સરકારે આની અંદર બહુ સુધારા કરવાની જરૂર છે અને ખેડૂતને અન્યાય ન થાય એની માંગ છે. રણનીતિ તો એ છે, જેવી રીતે હરિયાણા પંજાબમાં ખેડૂતોએ કિસાન કાયદાઓ રદ કરાવ્યા, એવી રીતે આ પાટનગરના આશરે 200 ગામના 11 લાખ વીઘાની અંદર જે અસર થઈ રહ્યા છે એ બધા જ ખેડૂતો રોડ ઉપર આવી જશે અને સરકારને આવનાર દિવસોમાં બહુ કઠિન સમસ્યાનો સામનો કરવો પડશે. આ સરકારે નોંધ લેવી જોઈએ.